વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુરમાં ફરી એકવાર ખેડૂતોનો રોષ સપાટી પર આવ્યો છે। ધનપુરાથી મલાણા તળાવ સુધીની પાઇપલાઇન યોજના વર્ષો બાદ પણ અધૂરી રહેતા કિસાન સંઘના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદન પાઠવીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વર્ષ 2022માં મલાણા તળાવ ભરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, જેના પગલે સરકારે ધનપુરાથી મલાણા સુધી પાઇપલાઇન નાખવાની જાહેરાત કરી હતી। સરકાર તરફથી 2 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી પણ આપવામાં આવી, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં કામ હજુ અધૂરું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કામગીરી સંભાળતી એજન્સીની બેદરકારીને કારણે જ સમગ્ર પ્રોજેક્ટ અટકી ગયો છે। કિસાન સંઘે ચેતવણી આપી છે કે જો ઝડપથી કામ પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પાલનપુરનો પૂર્વ વિસ્તાર એક ખૂબ ઊંચો વિસ્તાર છે, પાણીની ખૂબ અછત છે। આના અનુસંધાને 2022માં ખૂબ મોટી 2 રેલીઓ થઈ હતી અને સરકારે મલાણા ધનપુરા યોજનાને 100 કરોડની યોજના મંજૂર કરી હતી। 2 વર્ષમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, પરંતુ એજન્સીને આળસના લીધે આ યોજના હજી સુધી પૂર્ણ નહીં થઈ અને આ વર્ષે પણ હજી સુધી આળસ કરે છે અને પૂર્ણ ન થાય તો આ વર્ષે પણ ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે। એટલે અમે સાહેબને આગળ પણ એક રજૂઆત કરી હતી, આજે પણ રજૂઆત કરીએ છીએ અને જો આ નહીં કરવામાં આવે તો ખેડૂતો ખૂબ મોટું આંદોલન કરશે।